નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બ્રહ્માસ્ત્રમાં. આની આગળના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની થિયરી જોઈ હતી. તમને ખ્યાલ છે, તમે થિયરી વાંચી લીધી હશે. હું આશા રાખું છું કે તમે સૂત્રો પણ મોઢે થઈ ગયા છે. એકદમ ઇઝી હતું. તમે કહેશો કે સર બહુ જ મજા આવી ગઈ, એકદમ ઇઝી રીતે તમે અમને સૂત્ર યાદ રખાઈ લીધા. બરાબર છે, તો એ જ સૂત્રનો ઉપયોગ હવે આપણે આની પછીનું જે સ્વાધ્યાય છે આપણું સ્વાધ્યાય 8.1, 8.2 અને 8.3 એમાં આપણે ઉપયોગમાં લેવાના છીએ. તો આશા રાખું કે તમને બધા જ સૂત્રો આવડતા હશે. તમારો ચોપડો તમે સાથે રાખજો, તમે જ્યાં સૂત્ર લખેલા છે તે. બરાબર છે, આપણે શરૂ કરીએ પહેલાં તમે એકવાર સૂત્રો પણ જોઈ જજો. બરાબર છે, ચાલો હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 8.1 આ ચેપ્ટરના દાખલાઓ, જેમાં સ્ટેપ બાય સ્ટેપ આપણા સૂત્રનો ઉપયોગ થતો આવશે. તમને જે પેટર્નમાં સૂત્રો મેં થિયરીમાં શીખવાડેલા હતા એ જ પેટર્નમાં એ જ રીતે 1 by 1 સૂત્રનો ઉપયોગ આવતો જશે. બરાબર છે, થોડાક સૂત્ર આવડશે એટલે તમે કહેશો કે સર એકદમ ઇઝી દાખલા છે, અમે જાતે ગણવા મળશું. 1-2 દાખલા હું ગણાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં શું કરવાનું છે. તમને એમ પણ થશે કે ચાલો હવે વિડીયોની જરૂર નથી, આગળ 2-3 દાખલા ગણી નાખીએ. બરાબર છે, તો ચાલો જોઈએ ત્રિકોણમિતિના ઉપયોગો, ત્રિકોણમિતિનો પરિચય. એમાં સ્વાધ્યાય 8.1 એનો પ્રશ્ન નંબર 1. જો ધ્યાન રાખજો, સમજો, આકૃતિ દોરવાની આવશે. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. AB બરાબર 24 સેન્ટીમીટર, BC બરાબર 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. જોજો આપણા વિધેય આવ્યા, 6 વિધેય છે, 6 ભાઈઓ છે, એમાંથી આ ભાઈઓની આપણે કિંમત શોધવાની છે. બરાબર, સાઇન A કોસ A, સાઇન C કોસ C. ચાલો તો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીએ ત્રિકોણ ABC જેમાં ખૂણો B કાટખૂણો છે. ચાલો આકૃતિ દોરીએ આપણે ત્રિકોણ ABC કે જેમાં ખૂણો B આપણો કાટખૂણો છે. આ થઈ ગઈ આપણી આકૃતિ. ચાલો જે બાજુના માપ આપ્યા છે તે લખીએ. AB કેટલું છે? 24. પછી BC છે બરાબર તમારી પાસે 7 સેન્ટીમીટર. તો નીચેના ગુણોત્તરો શોધો. સાઇન A કોસ A. હવે આના માટે સૂત્ર તો આવડવો જોઈએ ને, સૂત્ર વગર થોડું ચાલવાનું છે. સાઇન અને કોસનું સૂત્ર તો સાઇન થીટા એટલે શું થાય? આગળનો લેક્ચર યાદ કરો. સામેની બાજુ છેદમાં કર્ણ, અને કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે બેમાં કર્ણ આવ્યો, તમારી પાસે કર્ણનું માપ છે નથી, તો શોધવું પડે ને ભાઈ. હવે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ આપ્યા હોય તો ત્રીજી બાજુ કઈ રીતે મળે? યાદ કરો, ધોરણ 9માં જાઓ, 7મા ચેપ્ટરમાં જાઓ. બરાબર છે, તમને યાદ કરો તમને ખ્યાલ આવશે. 7મા ધોરણમાં પણ તમારા આ રીતના પ્રશ્નો આવતા, 8મામાં આવતા, 9મામાં પાયથાગોરસ આવી ગયો, 10મા ધોરણમાં પણ 7મા ચેપ્ટરમાં કાટકોણ ત્રિકોણવાળું આવી ગયું છે. બરાબર તમારે, તો અહીં આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. તમને પાયથાગોરસનો પ્રમેય યાદ જ છે. બરાબર, કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બરાબર છે, તો ત્રિકોણ ABCમાં આપણે પાયથાગોરસનો નિયમ વાપરીશું. તો ચાલો પાયથાગોરસના પ્રમેય અનુસાર ત્રિકોણ ABCમાં ખૂણો B તમારો કાટખૂણો છે. ઓકે, ચાલો તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ, કર્ણ કોણ તમારો? ઓકે, AC તો લખશું AC નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. બાકીની બે બાજુ કઈ કઈ? તો કે AB એનો વર્ગ, પછી બીજી BC એનો વર્ગ. થઈ ગયું, કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. રેડી? આ રીતના પ્રશ્નો આવશે એટલે બધામાં સેમ પેટર્નથી દાખલા ગણવાના છે, મજા જ આવશે. ચાલો AC છે તમારી પાસે નથી, શોધવાના છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો AB કેટલા છે? 24. તો 24નો વર્ગ પ્લસ BC નો વર્ગ, BC કેટલા? 7. તો 7નો વર્ગ. ચાલો 24નો વર્ગ
બોલો બોલો 24નો વર્ગ આવડવો જોઈએ. 1 થી 30ના વર્ગ તો તમને આવડવા જ જોઈએ. આ ખાસ યાદ રાખજો. 24નો વર્ગ થાય 576 પ્લસ 7નો વર્ગ 49. 576 પ્લસ 49 એકદમ ઇઝી 625. આ છે તમારો એસીનો વર્ગ. હવે આપણે એસીનો વર્ગ થોડો જોઈએ છે ભાઈ, આપણે જોઈએ છે ખાલી એસી. બરાબર છે. તો 625 કોનો વર્ગ છે? કોનો વર્ગ થાય ભાઈ? 625 એટલે કોનો વર્ગ થાય? 25નો. તો લખશું માટે એસી બરાબર 25. ક્લિયર? બે બાજુ વર્ગ વર્ગ હોય ઉડી જાય ને, આ બાજુ વર્ગ છે સામે જાય તો વર્ગમૂળ. 625નું વર્ગમૂળ કેટલું થાય? 25. ક્લિયર? ઓકે. ચાલો હવે આપણે એસી મળી ગયા. ચાલો હું એસી લખી નાખું. એસી આપણને મળ્યા 25. ઓકે. હવે તમને કિંમત કોની કોની શોધવાની કીધી છે એ જુઓ. સાઇન એ. હવે સર સાઇન એ આવ્યો તો તમારો થીટા ક્યાં રાખવાનો છે? એ પાસે. એ એટલે અહીંયા થીટા રાખવાનો છે ભાઈ, એ પાસે. આપણે આ થિયરીમાં જોયું હતું કે સી પાસે થીટા રાખીને આપણે સૂત્ર જોયા હતા. બરાબર? ત્યારે તમને એક વસ્તુ કીધી હતી, તમારો થીટા એટલે કે ખૂણો ક્યાં આપેલો છે એ ખાસ અગત્યનું છે, ધ્યાનમાં રાખજો. બરાબર? તો તમારો થીટા કઈ જગ્યાએ છે? એ પાસે. ધારો કે તમારો થીટા અહીંયા હોય એ પાસે, તો સાઇનનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. રેડી? હવે તો આમાં તમારો જો થીટા એ પાસે હોય તો સામેની બાજુ કોણ થાય? તો કે બીસી છેદમાં કર્ણ એટલે એસી. બીસી કેટલા છે? 7/25. આ થયું તમારો સાઇન એ. ક્લિયર? પછી છે કોસ એ. થીટા તમારો ક્યાં છે? એ પાસે. બિંદુ એ પાસે તમારો ખૂણો છે એટલે કોસનું સૂત્ર શું થાય? આપણને ખબર છે, પાસેની બાજુ છેદમાં કર્ણ. તમારો થીટા એ પાસે હોય તો પાસેની બાજુ એટલે એને અડીને આવેલી, એને અડીને કોણ આવેલું છે? એ બી. તો લખો એ બી છેદમાં કર્ણ કોણ છે? એ સી. ચાલો એ બીનું માપ કેટલું? 24 છેદમાં એસી કેટલા? 25. ક્લિયર? ખબર પડી? ચાલો હવે બીજી વસ્તુ છે તે સાઇન સી અને કોસ સી પણ શોધવાનું છે ને આપણે. એમાં ને એમાં બીજો પ્રશ્ન તમને આપેલો છે સાઇન સી. ચાલો સૂત્ર તો સાઇનનું જ મૂકવાનું ને. સાઇનનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. હવે તમારો ખૂણો કઈ જગ્યાએ છે? તો સી પાસે. તમારો થીટા અહીંયા હોય તો સામેની બાજુ કોણ થાય? તો કે સર એ બી થાય. તો લખો એ બી અને કર્ણ એસી. ચાલો એ બીનું માપ કેટલું છે? 24 અને એસી કેટલા? 25. ક્લિયર છે? ખ્યાલ આવ્યો? ચાલો એના પછી છે કોસ સી. કોસ સી. તો પહેલાં આપણે કોસનું સૂત્ર લખી નાખશું ને. કોસનું સૂત્ર અહીં લખ્યું, પાસેની બાજુ છેદમાં કર્ણ. સેમ વસ્તુ, પાસેની બાજુ છેદમાં કર્ણ. ચલો હવે પાસેની બાજુ નક્કી કરવાની ને ભાઈ. તમારો પાસેની બાજુ નક્કી થાય કઈ રીતે? તો તમારો થીટા ખૂણો ક્યાં આપેલો છે? ખૂણો ક્યાં છે? સી પાસે. તો સી અહીંયા રહો. પાસેની બાજુ સી માટે કઈ થાય? આ ખૂણા માટે બીસી. તો લખશું આપણે બીસી છેદમાં કર્ણ. તો આપણો એસી એ તો ફિક્સ જ છે. ફરી એકવાર કહી દઉં છું, ખૂણાને આધારે, કાટખૂણા સિવાયના ખૂણાને આધારે સામેની બાજુ અને પાસેની બાજુ નક્કી કરવાની હશે. કર્ણ તો એકનો એક જ રહેશે. બરાબર છે? ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો બીસી કેટલા છે? તો કે 7 અને એસી કેટલા છે? 25. ખબર પડી? એકદમ ઇઝી દાખલો. બેઝિકવાળા જે બાળકો છે જેણે બેઝિક મેથ્સ લીધેલું છે એના માટે આ દાખલો અગત્યના છે. આ રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર?
સ્ટાન્ડર્ડવાળાને પણ ક્યારેક પ્રશ્નો આ રીતના પૂછાઈ જાય છે. તો ખાસ ધ્યાન રાખજો કઈ રીતે શોધવાનું છે. એકદમ સહેલું છે, મજા આવે એવું છે, બહુ જ મજા આવે. હવે આમાં તમે એક વસ્તુ તમે માર્ક કરો, એક અગત્યની વસ્તુ દેખાય છે. કિંમતો તમે જુઓ, કિંમતો જુઓ, કોની કોની કિંમતો સરખી લાગી. સાઇન એ અને કોસ સી, જો તો કિંમતો સરખી છે, 7/25 7/25. એવી જ રીતે કોસ એ અને સાઇન સી 24/25 24/25, કિંમત સરખી આવી. બોલો આવું કેમ? નોંધ સ્વરૂપે યાદ રાખજો, એકના એક જ કાટકોણ ત્રિકોણ માટે, બરાબર, એકના એક કાટકોણ ત્રિકોણ માટે સાઇન એ અને કોસ સી સરખા હોય. ખૂણા બદલી નાખવાના. એકના એક કાટકોણ ત્રિકોણ માટે સાઇન અને કોસની કિંમત સરખી હોય. ક્યારે? એકમાં એ લ્યો તો બીજામાં સી લેવાનો. સાઇન એ કોસ સી સરખા હોય. એવી જ રીતે ટેન અને કોટ સરખા હોય, સેક અને કોસેકની કિંમત સરખી હોય. યાદ રાખજો, એકના એક કાટકોણ ત્રિકોણ માટે સાઇન કોસ, ટેન કોટ, સેક અને કોસેકની કિંમત સરખી હોય. કઈ રીતે? આ એક આપણો કાટકોણ ત્રિકોણ છે, એ બી સી, આકૃતિમાં એ બોર્ડ ઉપર છે, બરાબર. આ કાટખૂણો છે, તો આના માટે સાઇન એ અને કોસ સી સરખા હોય. જોજો, એવી જ રીતે સાઇન સી અને કોસ એ સરખા હોય. હું શું કહેવા માગું છું ખબર પડી? એકના એક કાટકોણ ત્રિકોણ માટે તમે બીજા બે ખૂણા બદલી નાખો. સાઇન એ હોય તો કોસ સી, સાઇન સી હોય તો કોસ એ. સાઇન કોસ સરખા, ટેન કોટ સરખા, સેક કોસેક સરખા. ખ્યાલ આવ્યો? હેતુલક્ષી પ્રશ્નોમાં ડાયરેક્ટ ગણતરી કરવા માટે સરળ પડશે, ધ્યાનમાં લેજો, બરાબર છે. હેતુલક્ષી પ્રશ્નોમાં જલ્દી ગણતરી થશે. ચાલો, ખબર પડી ગયા દાખલામાં. અને એક નોંધ પણ કીધી છે, હેતુલક્ષી પ્રશ્નો માટે છે, અગત્યની છે. તમારી નોટબુકમાં નોંધ સ્વરૂપે હાંસિયામાં લખીને રાખજો, શોર્ટ રિવિઝન માટે કામમાં આવશે. ચાલો જોઈએ અને પછીનો બીજો દાખલો. આપેલ આકૃતિમાં tan p માઇનસ કોટ આર શોધો. ચાલો, હવે આકૃતિમાં બે બાજુના માપ આપી દીધા છે. 12 સેન્ટીમીટર, કર્ણનું માપ 13 સેન્ટીમીટર. હવે ટેન છે, ટેનનું સૂત્ર શું થાય? સામેની બાજુ અને પાસેની બાજુ, બરાબર. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ હું ખૂણો મૂકું તો એક બાજુ છે, એક તો શોધવી પડશે ને ભાઈ, કર્ણની કાંઈ જરૂર નથી અત્યારે. એવી જ રીતે કોટ, એમાં પણ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આવે, બંને બાજુ આવી, એક બાજુ મિસિંગ છે, શોધવી પડશે તો જ હાલશે ને. બાકી કર્ણ આપેલો છે, બેમાંથી એકેના સૂત્રમાં કર્ણ તો આવતો નથી, તો શું કરવું? ફરીથી પાયથાગોરસના નિયમ અનુસાર ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ કાટખૂણો છે, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. આ નિયમને આપણે અનુસરીએ, બરાબર છે. એની મદદથી જે ત્રીજી બાજુ ઘટે છે તે શોધીએ, બરાબર. અને આખો દાખલો પૂરો થાય એ પછી હું એક શોર્ટકટ વસ્તુ કહેવાનો છું, બરાબર. તો કોઈએ સ્કીપ કરીને આ વિડીયો જોવો નહીં. છેલ્લે આ દાખલો પૂરો થાય પછી જ હું એક શોર્ટકટ રીત કહેવાનો છું. ક્લિયર? ચાલો, તો લખીએ આપણે. ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ કાટખૂણો છે. રેડી? એટલે પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે ભાઈ? તો કે પી આર નો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ વત્તા ક્યુ આરનો વર્ગ. રેડી છે? ખ્યાલ આવ્યો? ચાલો, પી આર છે તમારી પાસે? તો કે હા 13 છે. તો હવેથી બાળકો ધ્યાન રાખજો, આપણે ડાયરેક્ટ લખીએ. 13નો વર્ગ કેટલો થાય? 169, 169 બરાબર પી ક્યુ છે આપણી પાસે 12, 12નો વર્ગ કેટલો થાય? તો કે 144 પ્લસ આપણે ક્યુ આર તો શોધવાના છે. રેડી? ચાલો, પ્લસ 144, આ બાજુ આવે તો માઇનસ થાય ને, એટલે 169 માઇનસ 144 બરાબર ક્યુ આરનો વર્ગ. રેડી? ચાલો, કિંમત શોધી લો. માટે
ક્યુ આરનો વર્ગ બરાબર 169 144 માઇનસ કરો કેટલા વધે 25. રેડી ને? બાદબાકી આવડી જોઈએ ભાઈ. હવે અહીંયા વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ. 25નું વર્ગમૂળ કેટલું થાય ભાઈ? 5. રેડી? તો આપણે QR મળી ગયો 5. QR મળી ગયો ને 5. ચલો QR લખીએ 5 સેન્ટીમીટર. ક્લિયર? મળી ગઈ 3 બાજુ. 3 બાજુ હોવી જરૂરી છે. કેમ? તો કે ટેનની જરૂર છે, કોટની જરૂર છે, એટલા માટે. ચાલો હવે પ્રશ્ન પૂછ્યો છે, આકૃતિમાં tan P માઇનસ કોટ R શોધો. તો ડાયરેક્ટ લખીએ આપણે tan P માઇનસ કોટ R. જોજો ડાયરેક્ટ કરશો. tan P સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તમારો થીટા ક્યાં રાખવાનો છે? P પાસે. ચાલો P એટલે અહીંયા, થીટા અહીંયા રાખો તો સામેની બાજુ કઈ થાય? તો કે QR છેદમાં પાસેની બાજુ થાય PQ માઇનસ કોટ R. તમારો થીટા ક્યાં? R પાસે રાખવાનો છે અહીંયા. અને કોટનું સૂત્ર શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ કઈ છે? QR છેદમાં PQ. ચાલો QR કેટલા છે? 5 છેદમાં PQ કેટલા છે? 13 માઇનસ QR 5 PQ 13. સરખામાંથી સરખું જાય, જવાબ શું આવે? 0. ખબર પડી? હવે આનો આ પ્રશ્ન 2 માર્ક્સમાં પણ પૂછાય અને આનો આ પ્રશ્ન 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાય. બરાબર છે? સીધો જવાબ. અને આગળના દાખલામાં મેં શીખવાડ્યું હતું ને, સીધું જ આવે. તમારે આ ગણતરી કરવાની જરૂર જ નથી પડતી. બરાબર? સીધું જ ડાયરેક્ટ જવાબ મળી જાય તમને. સીધું જ સમજવું શાંતિથી. એકના એક જ કાટકોણ ત્રિકોણ માટે, અને આગળના દાખલામાં કીધું હતું, એકના એક જ કાટકોણ ત્રિકોણ માટે કાટખૂણા સિવાયના અન્ય 2 ખૂણા માટે સાઇન કોસ, ટેન કોટ અને સેક કોસેકની કિંમત સરખી હોય. બરાબર છે? સાઇન P લીધું હોય તો કોસ R, એ બેની કિંમત સરખી થાય. કોસ P લીધું હોય તો સાઇન R, એ બેની કિંમત સરખી થાય. એવી જ રીતે ટેન P કોટ R, કોટ R કોટ P ટેન R, આ બેની કિંમતો સરખી થાય. અને એવી જ રીતે સેક અને કોસેકની કિંમત સરખી થાય. સમજ પડી? તો ફરી બીજી રીતે તમે ડાયરેક્ટ જો લખવો હોય તો ડાયરેક્ટ આ રીતે દાખલો થાય, ટેન P માઇનસ કોટ R. એકનો એક જ કાટકોણ ત્રિકોણ છે. બરાબર છે? એકના એક જ કાટકોણ ત્રિકોણ માટે ટેન અને કોટની કિંમત સરખી હોય ને. જો ખૂણા અલગ અલગ છે P અને R, 2 ખૂણા સરખા હોય તો કિંમત સરખી ન થાય. પણ એકમાં P છે, એકમાં R છે, એટલે ટેન કોટની કિંમત સરખી થાય ને થાય જ. એટલે સરખામાંથી સરખું બાદ કરો, જવાબ 0 આવે. એટલે તમે જે આપણે આ ગણતરી કરી છે, જે પાયથાગોરસવાળી, એ ગણતરી કરો નહીં તો પણ ચાલે. સીધી આ જ ગણતરી આવે. ખ્યાલ આવ્યો? ચલો, ટેન P, તમારો ખૂણો P પાસે લ્યો તો ટેનનું સૂત્ર શું થાય? સામેની બાજુ એટલે QR છેદમાં પાસેની બાજુ PQ માઇનસ કોટ R. તમારો ખૂણો અહીંયા લ્યો, R પાસે તમારો ખૂણો લેવાનો છે. કોટનું સૂત્ર શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ કઈ છે ભાઈ તમારી? QR છેદમાં PQ. જો સરખામાંથી સરખું બાદ કરો, જવાબ 0. 2 સ્ટેપમાં દાખલો પૂરો. આ હેતુલક્ષી પ્રશ્નમાં ડાયરેક્ટ કામમાં આવે જો તમે એક નોંધ યાદ રાખેલી હોય તો અને તો જ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? નાની વસ્તુ જાણવા મળી ને? આટલી મોટી ગણતરી કરવી ના પડે, સીધો જવાબ મળે. એટલા માટે વિડીયો આખો જોવાય, સ્કીપ કરાય નહીં. સમજ પડી? ચાલો, એની પછી ત્રીજો દાખલો. ફરીથી એઝ યુઝ્યુઅલ સાઇન A બરાબર 3/4. તો કોસ A અને ટેન એની કિંમત શોધવાની છે. કોસ અને ટેન સમજ પડે છે ને? ઓકે, પણ થોડોક અલગ આવ્યો. ત્રિકોણમિતિ વિધેયની કિંમત આપી છે. બાળક જોજો. આની આગળના જે દાખલા હતા એમાં જુઓ. પહેલો દાખલો, બાજુઓના માપ આપેલા હતા, એની ઉપરથી આપણે ત્રિકોણમિતિ વિધેયની કિંમત શોધી.
બરાબર છે. હવે જે દાખલો આવ્યો એમાં ત્રિકોણમિતિ વિધેયની કિંમત આપી છે, એની ઉપરથી બીજા ત્રિકોણમિતિ વિધેય શોધવાના છે. કઈ રીતે? આવો ચાલો જોઈએ. તો શરૂઆતમાં જે આપ્યું છે તે આપણે લખીશું. સાઇન a બરાબર 3/4. ધ્યાન રાખજો, થીટા તમને આપી દીધો છે. ક્યાં છે? એ પાસે. થીટા ક્યાં છે તમારો? એ પાસે. બરાબર છે. તો પહેલાં તો એક આકૃતિ દોરીએ નાની એવી, કાટકોણ ત્રિકોણ. હવે એક વસ્તુ યાદ રાખજો, કાટકોણ ત્રિકોણ છે એટલે અહીં કાટખૂણો આવશે, અને ત્રિકોણમિતિ વિધેયની સાથે જે ખૂણો આપેલો હોય એ ક્યારેય કાટખૂણે નહીં આવે. યાદ રાખજો, ત્રિકોણમિતિ વિધેય સાથે જે ખૂણો આપ્યો છે એ હંમેશા લઘુકોણ આવશે. બરાબર. તો અહીંયા એ આપ્યો છે એટલે અહીંયા એ સિવાયનો કોઈ પણ ખૂણો લઈ શકો. લઈ લઈએ આપણે બી. એ અહીંયા લઈ લઈએ ઉપર, અને આ સી. ત્રિકોણ એ બી સી. હવે કોસ અને ટેન શોધવા છે. તો કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કાંઈ હોવું તો જોઈએ ને સર, ખાલી ત્રિકોણમિતિ વિધેયની કિંમત આપી દીધી, બાકી બધું લાવવું ક્યાંથી? નો પ્રોબ્લેમ. આપણી પાસે સાઇનનું સૂત્ર છે. સાઇનનું સૂત્ર શું હતું? તો સાઇનનું સૂત્ર હતું સામેની બાજુ છેદમાં કર્ણ. તો લખો ને ભાઈ, અહીં લખો, સામેની બાજુ છેદમાં કર્ણ. રેડી? તો તમારો થીટા ક્યાં છે? એ પાસે જ છે ને. ચાલો માર્ક કરી દો, આ છે આપણો થીટા. બરાબર છે. હવે આને અનુસંધાને આના ઉપરથી લખો, સામેની બાજુ કેટલી? 3. કર્ણ કેટલો? 4. આના આધારે દાખલો ગણો. કર્ણ તો ફિક્સ જ હોવાનો, આ છે 4. સામેની બાજુ તો થીટા ક્યાં છે? અહીંયા. આના માટે સામેની બાજુ કોણ થાય? તો કે આ થાય. તો લખો ને 3. થઈ ગયું? રેડી? ચાલો, અહીં ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી કાટખૂણો છે. રેડી? આથી પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ કોણ છે આપણો? એસી. એટલે એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હાલો, એસી છે આપણી પાસે 4. 4નો વર્ગ કેટલો થાય? 16. લખી નાખો. એ બી છે તમારી પાસે? નથી. એ બી શોધવાના. બીસી બરાબર 3 છે, એનો વર્ગ કેટલો થાય? 9. ચાલો, +9 આ બાજુ આવે તો -9. 16 - 9 બરાબર એ બીનો વર્ગ. ચાલો, 16માંથી 9 જાય, માઇનસ કરો, બાદબાકી કરો ભાઈ. એટલે એ બીનો વર્ગ બરાબર કેટલા વધ્યા? 16માંથી 9 જાય તો 7. રેડી? વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ. 7નું વર્ગમૂળ નીકળે ભાઈ? ન નીકળે ને. તો એને એમને રાખો ને ભાઈ, વર્ગમૂળમાં 7. ક્લિયર? એવું થોડું જરૂરી છે કે બધી વખતે વર્ગમૂળ નીકળે જ? ના, પણ નીકળે. શું કરવું? ઓકે, ચાલો, કાંઈ જ વાંધો નહીં. એક બાજુ જે ઘટતી હતી આપણને મળી ગઈ. કેટલી મળી? વર્ગમૂળમાં 7. ક્લિયર? સમજ પડી? ઓકે, હવે આપણે જોઈએ છે કોસ એ અને ટેન એ. ચાલો, કોસ એ. કોસનું સૂત્ર લખી નાખીએ. પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, થીટા ક્યાં છે? જોજો, કોસ એ પાસે તમારો થીટા છે. તો આપણે આકૃતિમાં થીટા કરેલો જ છે ઓલરેડી એ પાસે. ઘણીવાર કેવું કે કોસ સી શોધો, એટલે આપણે તો ઉતાવળમાં પહેલાં એ થીટા લખેલો એટલે ત્યાં ભૂલ કરી જ નાખીએ. ચાલો, આના આધારે દાખલો ગણી નાખો. પણ એવું ના હોય, ધ્યાન રાખજો. કોસ એ છે, ઘણીવાર કોસ સી પણ કે અહીં ખૂણો ન બદલાઈ જાય એનું ધ્યાનમાં રાખજો. બરાબર? એ પાસે તમારો ખૂણો છે, તો એના માટે પાસેની બાજુ કઈ થાય? એ બી. અને કર્ણ કોણ છે? એ સી. ચાલો, એ બીનું માપ કેટલું છે? વર્ગમૂળમાં 7. અને કર્ણ ભાઈ છે આપણા 4. ક્લિયર? ચાલો, એવી જ રીતે ટેન એ. તો
ટેન એ તમારો થીટા ક્યાં એ પાસે. વન્સ અગેન થીટામાં ચેન્જીસ કર્યા નથી, પણ પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવું કરી પણ શકે, બરાબર. એટલે આપણે ફૂંકીને ચાલવાનું, ભૂલ થવી જોઈએ નહીં. ચાલો, ટેન એ તમારો થીટા એ પાસે. ટેનનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. રેડી? તમારો થીટા એ પાસે હોય તો સામેની બાજુ કોણ થાય? બીસી. અને પાસેની બાજુ કોણ થાય? એ બી. ચાલો, બીસી કેટલા છે? 3 છેદમાં વર્ગમૂળમાં 7. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એકદમ સહેલું છે. પહેલાં આપણે જોયું બાજુ ઉપરથી ત્રિકોણમિતીય ગુણોત્તરના માપ શોધ્યા. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરની કિંમત આપેલી હતી, એના ઉપરથી બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરની કિંમત શોધી આપણે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે પરીક્ષામાં. એકદમ સહેલા છે. ખબર પડી ને હવે શું કરવાનું? આ સૂત્રો આવડતા હોય તો દાખલા એકદમ સહેલા છે. હું એવું માનું છું કે તમે થિયરી કરેલી હતી એટલે તમને દાખલા એકદમ ઇઝી લાગ્યા જ છે. હવે તમે કહેશો ને કે સર તમે કહેતા હતા એમ જ, એક પણ દાખલો હાર્ડ છે જ નહીં, મજા જ આવી ગઈ. ચાલો હવે તમે ઊભા રહો, અમે આની આગળના દાખલા ગણી જ નાખીએ. હું એવું માનું છું કે તમે ગણવા જ મળ્યા છો. ચાલો ને જોઈએ. આની પછીનો જે દાખલો છે તે ચોથો દાખલો, કિંમત આપેલી જ છે. ચાલો, 15 cot A બરાબર 8, તો સાઇન ને સેક શોધવાના છે. ઊભા રહી ગયા. કેમ? તો કે સર આ 15નું શું કરવું? આ નવું લાયા ને પાછું. પહેલાં જેવા દાખલા હતા એ તો આવડી જતા, આ નવું આવ્યું જો સર, આનું શું કરવાનું? અરે ભાઈ કાંઈ જ નથી. 15 કોટની સાથે ગુણાકારમાં છે. જો 15 cot A બરાબર 8 આવી રીતે જ આપેલું છે ને તમને, રાઈટ? આવી રીતે જ આપેલું છે. હવે 15 ક્યાં છે? તો કોટની સાથે આગળ ગુણાકારમાં છે ને, સામે લઈ જાઓ. થઈ ગયું ને ભાગાકારમાં. તો કોટ એ બરાબર 8/15. હવે આની ઉપરથી બાકીની આ બે કિંમત શોધવાની. થઈ ગયો કે નહીં સેમ દાખલો આગળના દાખલા જેવો? ખ્યાલ આવ્યો? સમજ પડી ને? શું કરવાનું? ચાલો બોલતા જાઓ. સર આપણે કોટનું સૂત્ર લખીશું. ચાલો લખીએ. કોટનું સૂત્ર શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે તો કે સર હવે આપણે આકૃતિ દોરીશું. ચાલો ને દોરો ને ભાઈ, હું ક્યાં ના પાડું છું. ચાલો આકૃતિ દોરીએ. આ છે આપણો ત્રિકોણ. અહીંયા લેશું આપણે કાટખૂણો, બરાબર છે ને? શીખવાડ્યું. તો કાટખૂણોમાં કયું બિંદુ લેશું? કે સર ત્રિકોણમિતીય ગુણોત્તર સાથે જે બિંદુ આપેલું છે એની સિવાયનું બિંદુ લેવાનું છે. ઓકે ને? રાઈટ, વેરી ગુડ. ચાલો એ આપણે અહીંયા લખીએ, બી સી. રેડી? ચલો, તમારો થીટા ક્યાં છે? એ પાસે ને, તો અહીં પહેલેથી હું થીટા કરી દઉં એટલે મગજમારી નહીં. ચાલો, થીટા અહીંયા છે. પાસેની બાજુ કેટલી છે? તો કે 8, તો 8 આવશે. રેડી? ચાલો, એના પછી નીચે સામેની બાજુ 15, થીટાની સામેની બાજુ આ 15. ઓકે. ચાલો હવે શોધવાનું છે સાઇન અને સેક. તો બંનેના સૂત્રમાં કર્ણ આવે છે, બરાબર છે ને? તો સ્વાભાવિક વસ્તુ છે યાર, આપણી પાસે બે બાજુ જ છે, કર્ણ નથી, તો કર્ણ શોધવો પડશે ને. તો ચાલો, રાહ કેની જુઓ છો? શોધવા મળો. જોઈએ છે કોણ કોનાથી સ્પીડમાં જાય છે. તમે સ્પીડમાં શોધી લો કે હું? ચાલો જોઈએ. આપણો ત્રિકોણ કયો છે? ABC. તો લખીએ, ત્રિકોણ ABCમાં ખૂણો બી છે એ આપણો કાટખૂણો છે. રેડી? આથી ભાઈ પાયથાગોરસ ના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે? તો કે AC. ACનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. જે બાજુના માપ આપ્યા છે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરશું આપણે. AB કેટલા છે? 8. 8નો વર્ગ કેટલો થાય ભાઈ? 64. વત્તા BC કેટલા છે? 15. 15નો વર્ગ કેટલો થાય ભાઈ? એ ભાઈ 225. હાલો, 64 વત્તા 225 કેટલા થાય? એ આપણા એસીના વર્ગ બરાબર આપણને મળશે. બોલજો ભાઈ. 289 થશે.
64 વત્તા 225 289. અહીં વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ. તો તમને અને મને બેયને ખબર હોવી જોઈએ કે 289નું વર્ગમૂળ કેટલું થાય? 17. તો AC બરાબર કેટલા મળ્યા? 17. ક્લિયર? 17. ખ્યાલ આવ્યો? હવે તમારી પાસે 3 બાજુના માપ હોય તો એકદમ સરળથી મળી જાય કે નહીં? સાઈન ને સેકની કિંમત કેટલી થાય? ખાલી નાની મોટી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, તમારે જોઈ લેવાનું ખૂણો ક્યાં છે. ચાલો, પહેલું છે સાઈન A. તો સાઈનનું સૂત્ર લખી નાખીએ. સામેની બાજુ છેદમાં કર્ણ ભાઈ, મહાભારતવાળો કર્ણ નહીં હો ભાઈ. ચાલો, હવે તમારું થીટા ક્યાં? A પાસે. તો A પાસે થીટા હોય તો સામેની બાજુ કઈ થાય? BC. લખીએ BC છેદમાં કર્ણભાઈ AC. BCનું માપ બોલો? 15/17. આ સાઇન ક્લિયર તમારો? ચાલો, એના પછી સેક A. ચાલો, સેકનું સૂત્ર. સેકનું સૂત્ર કર્ણ છેદમાં પાસેની બાજુ. યાદ છે ને ભાઈ? ભૂલી નથી ગયા ને? સેક એટલે કોસનો ઊંધો ભાઈ. એક ભાઈ આમ જાય તો બીજો ભાઈ આમ 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 દોડવા જ મળે. ચાલો, સેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. હવે થીટા તમારો ક્યાં? A પાસે. વન્સ અગેન થીટામાં કાંઈ ફેરફાર કરેલો નથી, પણ પરીક્ષામાં ફેરફાર કરી શકે, ધ્યાનમાં રાખવું. ચાલો, A પાસે થીટા હોય તો કર્ણ કોણ છે? AC. અને પાસેની બાજુ કોણ છે? AB. AC કેટલા? 17. અને AB કેટલા? AB બરાબર 8. ક્લિયર? સમજ પડી છે ને? એકદમ સહેલા. શું યાર ગભરાયા કરતા હતા સાહેબ તમે પણ? એકદમ સહેલું તો છે, આમાં ક્યાં કંઈ નવું છે? હવે સાહેબ પરીક્ષામાં કાંઈ સ્કીપ નથી કરવાનું થતું. આ દાખલા આવે એટલે આપણે લખી જ નાખવાના છે, કાંઈ મગજમારી જ નથી. તો શું લાગ્યું? સરળ? મજા આવી? ખોટા સ્કીપ કરતા હતા ને? હવે તમને ખ્યાલ પડ્યો કે એકદમ સહેલું છે, ચેપ્ટર સ્કીપ કરવાની કંઈ જરૂર જ નથી. આપણે તો સાઇન કોસથી બધા ખોટા બીવડાવ્યા કરે છે. સાઇન કોસ ટેન કોટ કંઈ મગજમારી છે એવું છે જ નહીં, એકદમ સહેલું જ છે. કાલ સવારે તમે ઉઠીને તમારા ભાઈબંધને પણ શીખવાડી દેજો, ભાઈ તું ગભરાતો નહીં ભાઈ, બહુ જ મજા આવે છે, એકદમ સહેલું છે, લઈ હું તને 2 દાખલા વધારે શીખવાડું. બરાબર ને? ચાલો, એની પછી 5મો દાખલો. ચાલો, ફરીથી એવું ને એવું. સેક થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. ચાલો, આની સિવાયના બીજા 5 ભાઈ છે ને જે ખોવાઈ ગયા છે, બધાને વીણી ભેગા કરવાના છે આપણે. હવે સેક થીટા બરાબર 13/12. હવે તમે કહેશો સર હવે તો હું ગણિત નાખીશ, આવડી જ ગયો છે. તેમ છતાં ચાલો જોઈએ. સેક થીટા બરાબર 13/12. તો શીખ્યા છીએ આપણે, સેક થીટા ત્રિકોણમિતીય વિધેયની ગુણોત્તરની કિંમત આપેલી હોય તો આપણું સૂત્ર મૂકી દઈએ. સેકનું સૂત્ર શું થાય? કર્ણ છેદમાં પાસેની બાજુ. ગોટ ઇટ? કર્ણ છેદમાં પાસેની બાજુ. ચાલો, આકૃતિ પણ દોરવી પડશે ને નાની એવી ભાઈ. આકૃતિ વગર તો કેમ મેળ થાય આપણો? અહીંયા કાટખૂણો રાખશું. હવે અહીંયા ABC એવું કાંઈ જ નામ નથી આપ્યું. આપ્યું હોય તો ટેન્શન લેવાનું, નથી આપ્યું તો ટેન્શન શેનું? તો આપણે કાટકોણ ત્રિકોણનું નામકરણ કરી નાખીએ, A, B અને C. બરાબર? હવે થીટા તમારે A પાસે લેવો કે C પાસે લેવો, મોજ પડે ત્યાં લ્યો, મજા આવે ત્યાં. આપણે આની આગળના દાખલામાં A પાસે જ લીધો છે બધી જગ્યાએ, આપણે આ વખતે C પાસે લઈએ. કાંઈ આપ્યું નથી એટલે આપણે ગમે તે જગ્યાએ થીટા લઈ શકીએ. બરાબર? મગજમાં રાખજો. ચાલો, થીટા આપણે C પાસે લીધો. ફરીથી રકમમાં જાઓ. કર્ણ કેટલો છે? તો કે 13. તો કર્ણની જગ્યાએ આપણે લખશું 13. પછી પાસેની બાજુ થીટા. થીટાની પાસેની બાજુ કઈ થાય? તો કે આ કેટલું છે? 12. હવે બધા જ ગુણોત્તર શોધવાના કીધા છે એટલે સામેની બાજુ, પાસેની બાજુ, કર્ણ બધું જ શોધવું જ પડે. બરાબર? 2 વસ્તુ આપેલી છે,
થીટાની સામેની બાજુ નથી. તો સામેની બાજુ આપણે આવડે જ છે. પાયથાગોરસનો પ્રમેય લખીએ. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. એના ઉપરથી આપણે ત્રીજી બાજુ શોધી લઈએ. ચાલો, તો ત્રિકોણ ABCમાં ખૂણો બી આપણો કાટખૂણો છે. એટલા માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણકોણ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચાલો, AC છે, હા ભાઈ છે ને ભાઈ, સર 13 છે, તો 13 નો વર્ગ કેટલો થાય? 169. AB છે તમારી પાસે નથી. ચાલો, BC નો વર્ગ 12 નો વર્ગ કેટલો થાય? 144. ઓકે, ચાલો, પ્લસ 144 છે. આ બાજુ આવે તો માઇનસ 169 માઇનસ 144 બરાબર AB નો વર્ગ. હવે 169 માઇનસ 144 કરો. વાટે બેઠા છો ભાઈ? ચાલો, તો AB નો વર્ગ બરાબર 169 માંથી 144 જાય તો કેટલા વધે? 25. અહીંયા વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ. 25 નું વર્ગમૂળ 5. તો AB બરાબર કેટલા વધ્યા? 5. ક્લિયર? AB મળી ગયો ને આપણને? તો લખશું ને ભાઈ, AB મેળવો ભાઈ આપણને. ભાઈ ખોવાઈ ગયું હતું, 5 મળ્યા. ચાલો, હવે બીજા બધા ભાઈઓ સેક થીટાના બીજા બધા ભાઈઓ ખોવાઈ ગયા છે એને વીણીને ભેગા કરો. આપણે પહેલો ભાઈ રાખીએ સાઇન થીટા. સાઇન થીટાનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, થીટા છે ને, કાંઈ મગજમારી જ નથી ને. થીટા તમારો અહીંયા છે, સામેની બાજુ કેટલી છે? AB છેદમાં કર્ણભાઈ AB છેદમાં AC. AB કેટલા? 5. AC કેટલા? 13. સાઇન થીટા. હવે હજી એક ભાઈ છે જેનું નામ છે કોસ થીટા. કોસ થીટાનું સૂત્ર, હે ભાઈ બોલો. સર, પાસેની બાજુ છેદમાં કર્ણ. વેરી ગુડ. મને વેરી ગુડ કહેવું પડે ને ભાઈ. તમે તો મારી સામે છો નહીં, તમે મને જોવો છો. કંઈક તો બોલું ને મારે. હા, એકલો આંટા મારું હું તે બોલો સ્ટુડિયોમાં. ચાલો, તમારી સાથે વાત તો કરવી પડશે ને મારે. મને એકલું લાગે, શું કરું? એટલે હું મને વેરી ગુડ કહું છું. ચાલો, પાસેની બાજુ થીટા તમારો અહીંયા છે. પાસેની બાજુ કોણ થાય? BC. ચાલો, કર્ણભાઈ કોણ છે? તો કે AC. ચાલો, BC નું માપ બોલો. તો કે 12. AC કેટલા? 13. વાત પૂરી. ચાલો, સાઇન. બીજો ભાઈ કોસ. એની પછી બીજો ભાઈ હજી એક છે જેનું નામ છે ટેન. ટેન થીટાનું સૂત્ર બોલજો ભાઈ. એ ભાઈ હુઈ જતા નહીં ભાઈ. સાબાના છેદમાં પાબા. ટેન થીટા. સામેની બાજુ કઈ થાય? થીટા તમારો અહીંયા છે, સામેની બાજુ AB. પાસેની બાજુ BC. સામેની બાજુનું માપ તમને આપેલું છે 5. BC કેટલા છે? 12. ચાલો, હવે તો કે હજી એક ભાઈ છે ભાઈ કોટ થીટા. કોટ થીટા એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાબા કેટલા છે? પાસેની બાજુ કઈ છે? BC. સામેની બાજુ કઈ છે? AB. BC કેટલા? તો કે 12 છેદમાં 5. હવે અહીંયા કાંઈ તમને નવું લાગ્યું નહીં? તો સાહેબ તમે તો કહેતા હતા યાર 10નું વ્યસ્ત લખી નાખો એટલે કોટ મળી જાય. ખૂણા સરખા હોય તો જો ને, ખૂણા સરખા જ છે. ડાયરેક્ટ તમે લખી નાખ્યું તોય ચાલે ને. 1ના છેદમાં કોટ કરીને 12ના છેદમાં 5 લખો ભાઈ, લખો, હાલે ને. લોજિક ચલાવવાનું, બરાબર. સેમ વસ્તુ અહીંયા કોસ થીટા. સેકનું ઊંધું લખો ને,
સેકથી ત્રાહું હાલતો હોય ને ભાઈ એ છે, તમે ડાયરેક્ટ લખી શકો 1/sec θ એટલે 12/13 વાત પૂરી. રેડી? ચાલો હવે cosec θ. cosec θ એટલે કર્ણના છેદમાં સાબા. ફરીથી કહું છું, સાઇનનું વ્યસ્ત કરીને એ લખી નાખો એટલે ચાલે. બરાબર? કારણ કે ખૂણા તો એક સરખા જ છે. જોજો ખૂણા બદલી જાય તો ન ચાલે, એક સરખા ખૂણા રહેવા જોઈએ. ચાલો cosec θ. θ અહીંયા છે, કર્ણ કોણ છે? AC. અને આની સામેની બાજુ કોણ છે? તો કે AB. ચાલો AC કેટલા? 13 અને AB કેટલા છે? 5. ક્લિયર? મજા આવી ગઈ ને? મજા જ પડી ગઈ ને? પણ 2 માર્ક્સમાં આવડો મોટો દાખલો પૂછે નહીં હો, જરાય ટેન્શન ન લેવું. કટકા કરે, બરાબર? બહુ મોટું થઈ જાય. 2 માર્ક્સનો દાખલો પૂછાવાનો છે તમારે. ચાલો એકદમ સહેલું છે ને? તો આમાં તમે કેટલી 5 દાખલા ટોટલ ભણ્યા. એમાં બાજુના માપ ઉપરથી આવી ગયું અને ત્રિકોણમિતિ વિધેયની કિંમત આપી, એના ઉપરથી બાકીના વિધેયના માપ આપણને શોધતા આવડી ગયા છે. બરાબર છે? હવે ગભરામણ લાગતી નથી ને? મજા આવી ને? એકદમ સહેલું છે. ભણ્યા જ કરો ને મજા જ આવશે. ચાલો હવે આની પછીનો એક દાખલો જોઈએ આપણે. ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A અને cos B સરખા થાય. તો સાબિત કરો કે ખૂણો A અને ખૂણો B સરખા. અરે સાહેબ યાર, આ ક્યાં નવું લઈ આવે? તો માંડ છૂટા હતા. પણ ગભરાવાની જરૂર નથી. 6થું ચેપ્ટર તમે ભણ્યા છો સાહેબ, એમાં પગે લાગી ગયા કે સાહેબ હવે નહીં બાપા, ત્રિકોણ નહીં. પણ થોડુંક એવું છે, નાનું એવું છે, સહેલો દાખલો છે, થોડુંક અલગ રીતે આપણે ભણીશું, મજા આવશે. હવે ખૂણો A અને B લઘુકોણોની વાત કરી છે. બરાબર? તમે ચાહો તો આ 2 ત્રિકોણોની મદદથી પણ સાબિત કરી શકશો, એક ત્રિકોણ લઈને પણ સાબિત કરી શકશો. બરાબર છે? ભૂમિતિ છે ભાઈ. ભૂમિતિ વસ્તુ એવી છે કે એકની એક રીતે દાખલો ન થતો હોય, બીજી 2-3 રીતે પણ આવતી હોય. બરાબર? તો તમને જે રીતે આવડતો હોય એ રીતે તમે દાખલો ગણી શકો અને બોર્ડમાં ખોટો પડે જ નહીં. બરાબર? ભૂમિતિ છે એટલે એક અથવા અન્ય રીતો પણ આવી શકે. એકદમ સહેલો દાખલો છે. હું આ દાખલો કરાવું છું એની કરતાં પણ અલગ રીત તમે શીખ્યા હશો, તમે એ પણ ચાલશે, ખોટી પડતી નથી. એકનો એક દાખલો ઘણી બધી રીતે દાખલો ગણી શકાય. બરાબર છે? તો જરાય મૂંઝાવાની જરૂર નથી તમારે. ચાલો 6થો દાખલો જોઈએ. ખૂણો A અને ખૂણો B લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B થાય. તો સાબિત કરો કે ખૂણો A અને B સરખા છે અને છે. મજા આવી? ચાલો તો પહેલાં આપણે 2 ત્રિકોણ દોરીએ. ના એવા બતક. આ પહેલો ત્રિકોણ, આ એક બીજો ત્રિકોણ. નાના મોટા દોરીએ ને, પણ 2 કાટકોણ ત્રિકોણ જ છે. બરાબર? નાના મોટા દોરીએ એટલે ચાલે, મજા આવશે. આ 2 કાટકોણ ત્રિકોણો છે. નામ આપણી પાસે નથી તો આપણે નામ પાડશું. આપણે ઘડીક ફૈબા બની જઈએ. બરાબર છે ને? ખૂણો A અને B લઘુકોણ છે એટલે 2 ત્રિકોણમાં એક ખૂણા નથી લેવાના. આપણે 2 ત્રિકોણ દોર્યા છે એટલે 2માં અલગ અલગ જગ્યાએ દર્શાવીશું. બરાબર? અહીંયા A લઈએ, અહીંયા Q અને અહીંયા R. AQR અને ખૂણો B Y અને Z. BY અને Z. જોજો 2 લઘુકોણ કીધા છે એટલે એકના એક ત્રિકોણમાં આપણે હાલમાં લેવાના નથી. 2 અલગ અલગ જગ્યાએ. ખૂણો A અહીંયા લઘુકોણ છે, ખૂણો B અહીં લઘુકોણ. લઘુકોણ થાય તો તમને ખ્યાલ હોય ને, નાના ધોરણમાં તમે શીખીને જ આવ્યા છો. કાટકોણ ત્રિકોણ હોય તેમાં એક ખૂણો 90 અંશનો હોય અને બાકીના 2 ખૂણા તો લઘુકોણ જ હોય. કેમ? તો તમને ખબર છે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. હવે એક ખૂણો 90 અંશનો થયો તો બાકીના વધ્યા કેટલા? 90 વધ્યા ને. તો આ 2 ખૂણાનો સરવાળો 90 થતો હશે. બરાબર છે? એટલે લઘુકોણ થાય. બરાબર? ધ્યાન રાખજો. ચાલો
હવે પહેલાં તો ત્રિકોણ AQR અને BYZ બંને કાટકોણ ત્રિકોણ છે તો એમાં લખી નાખીએ થોડું ઘણું આપણે નાનું નાનું. અહીં ત્રિકોણ AQR માં ખૂણો Q કાટખૂણો છે અને ત્રિકોણ BYZ માં ખૂણો Y કાટખૂણો છે. ઓકે, બસ. હવે કાટખૂણા તો સરખા જોઈએ ને, ગમે ત્રિકોણમાં લ્યો કાટખૂણો સરખો જોઈએ. શું કામ? 90 અંશના જોઈએ, એટલા માટે લખી નાખ્યું જાણકારી માટે. બરાબર છે. ચલો, હવે બીજી વસ્તુ શું કીધી છે? તો તમને કીધું છે કે cos A અને cos B બે સરખા છે. તો આપણે પહેલાં તો cos ને cos B બેની કિંમત શોધવી પડશે ને, કેટલી થાય. ચાલો પહેલાં આપણે લઈએ cos A. cos A એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે cos A કીધો એટલે તમારો થીટા તો અહીંયા જ આવશે. રેડી? cos A પાસેની બાજુ કઈ થાય તો કે AQ લખી નાખીએ. અને કર્ણભાઈ કોણ છે તો કે AR. રેડી? સમજા ને? ઓકે. હવે બીજી વસ્તુ કીધી છે cos B. cos B સૂત્ર તો એનું જ રહેશે ને, પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે B શોધવો પડશે ને, તો B તો કે આ ત્રિકોણમાં છે તો થીટા તમારો અહીંયા છે. cos B સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. આના માટે પાસેની બાજુ કઈ તો કે BY છેદમાં કર્ણ એટલે BZ. રેડી? એટલું ક્લિયર થયું? સમજા ને? મજા આવી ને? ઓકે. હવે આપણને રકમમાં એવું કહી દીધું છે ઓલરેડી કે cos A અને cos B સરખા છે. તો આપણે લખશું cos A બરાબર cos B. ઓકે. હવે આપણી પાસે cos A ની કિંમત છે AQ ના છેદમાં AR. એ ભાઈ જાગજો ભાઈ, સૂઈ ગયા હોય તો. AQ છેદમાં AR. એવી જ રીતે cos B ની પણ કિંમત છે BY ના છેદમાં BZ. રેડી? હવે આનો મતલબ શું થાય ગુજરાતીમાં કહું ને તો છઠ્ઠું ચેપ્ટર તો તમે ભણ્યા છો, ત્રિકોણની સમરૂપતા. બરાબર છે ને? AQ અને BY સરખા થયા, AR અને BZ સરખા થયા. ખ્યાલ છે કે નહીં? આકૃતિ પર આવો. AQ અને BY AR અને BZ આ સરખું થયું ને? ખ્યાલ આવ્યો કે નહીં? બે સમરૂપ ત્રિકોણ જ છે. બરાબર? સમરૂપ કાટકોણ, બે કાટકોણ ત્રિકોણો સમરૂપ હોય. ઓકે. તો AQ એને સંગત બાજુ કઈ આવી? BY જો છે AQ BY. એવી જ રીતે AR અને BZ એ પણ સરખું આવ્યું. બરાબર છે? બીજી વસ્તુ આપણી પાસે એક ખૂણો છે, બેમાં કાટખૂણા પણ છે. યાદ આવ્યું કાંઈ? રિમાઇન્ડ કરો. બે ત્રિકોણોમાં એક બાજુ કાટકોણ ત્રિકોણ છે એટલે કર્ણ અને કાટખૂણો કર્ણ અને બાજુ કાકબા શરત. યાદ આવ્યું કાંઈ? તો આ બે ત્રિકોણો કેવા થયા? સમરૂપ થયા ને? બરાબર છે કે નહીં? સમજ્યા કે નહીં તમે? આપણે લખીએ પહેલાં અહીં AQ બરાબર BY, AR બરાબર BZ. AQ અને BY શું છે તો કે બાજુ. રેડી? AR અને BZ શું છે તો કે કર્ણ. રેડી ને? અને બીજી વસ્તુ કીધું છે ખૂણો Q અને Y બે કેવા છે? કાટખૂણા છે ને? તો તમે એમ પણ લખી શકો ને ખૂણો Q બરાબર ખૂણો Y. શું કામ? કાટખૂણા. તો કાકબા શરતને આધારે આ બે ત્રિકોણો કેવા થયા? સમરૂપ થયા કે નહીં? તો આપણે લખી શકીએ ને, માટે ત્રિકોણ AQR સમરૂપ ત્રિકોણ
BYZ શું કામ? તો કે કાકબા શરતને આધારે સમરૂપતા થઈ ગઈ ભાઈ. તો આપણે ખબર છે સમરૂપતાની શરત શું થાય? કોઈ પણ બે ત્રિકોણની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય તેમજ એ બધા ખૂણાઓ કેવા હોય? એકરૂપ. આ સમરૂપતાની શરત છે. ચેપ્ટર નંબર 6 આપણે આવ્યું. બરાબર. તો આ બે ત્રિકોણ વચ્ચે સમરૂપતા સાબિત થઈ ગઈ. સમરૂપતા 10મા ધોરણમાં સમરૂપતા છે, 9મા ધોરણમાં તમે એકરૂપતા ભણીને આવ્યા છો. બરાબર છે. હવે બે ત્રિકોણ વચ્ચે સમરૂપતા હોય તો બધા ખૂણા પણ કેવા હોય? સરખા હોય. તો ખૂણો આપણે કોની જરૂર છે? A અને B ને. તો લખાય ને આથી ખૂણો A બરાબર ખૂણો B થાય. રેડી? એકદમ સહેલું છે, નાનું એવું છે, પણ પરીક્ષાને ધ્યાનમાં લેવાય એવું નથી, કારણ કે આ દાખલો હજી સુધીમાં ક્યારેય પૂછાયેલો નથી, એટલે બહુ ટેન્શન લેવા જેવું નથી, પણ એકદમ સહેલો જ છે. બરાબર છે? ખ્યાલ આવ્યો તમને? આ ચેપ્ટરમાંથી બીજું પૂછાવા જેવી ઘણી બધી વસ્તુઓ છે, એટલા માટે આ દાખલો પરીક્ષાને ધ્યાનમાં રખાય એવો છે એની હાલમાં, પણ આવડવો જરૂરી છે. એકદમ સાદું સિમ્પલ છે, નાનું એવું છે. આનાથી અન્ય રીત પણ આવે છે. એક ત્રિકોણની મદદથી પણ તમે આ ખૂણો A બરાબર B તમે સાબિત કરી શકો છો. એ રીતનો ઉપયોગ કરશો તો પણ ચાલશે. એ પણ નાનો એવો દાખલો છે, લગભગ વધીને 5-6 લીટીમાં પતી જાય છે. ધોરણ 9ની રીતનો ઉપયોગ કરવાનો આવે છે એમાં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સહેલો છે. જો તમારી દાખલો શીખવો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરી શકો છો. તો એના માટે હું ફરીથી એ દાખલો બનાવીને પણ મોકલી આપીશ, એની PDF પણ મોકલી આપીશ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અત્યારે એકદમ સહેલો છે. આના જ જેવો એક દાખલો ચોપડીના ઉદાહરણમાં પણ આપેલો છે, પણ જો કોઈ બાળકને એમ લાગતું હોય કે સર આ સ્કીપ કરવો છે તો એ કરી શકે. બરાબર? પરીક્ષાને ધ્યાનમાં રખાય એવો હાલમાં આ દાખલો નથી. કેમ? તો કે આ ચેપ્ટરમાંથી બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે તમે તૈયાર કરી શકો છો, જે એમાંથી પૂછાઈ શકે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ. તેમજ હવે તમારે ઘરથી કામ શું કરવાનું છે? આના જ જેવા દાખલા તમારી પાસે પ્રેક્ટિસ વર્ક હોય, અન્ય મટીરિયલ હોય, તેમાંથી તમે દાખલા જાતે ગણો, પ્રેક્ટિસ કરો. ત્રિકોણમિતિ વિધિના આધારે બીજા ત્રિકોણમિતિ વિધિની કિંમત શોધો, બાજુઓના આધારે શોધો, વગેરે જેવા દાખલાઓ છે. તમે જે શીખ્યા છો એની સેલ્ફ પ્રેક્ટિસ કરો. એકવાર જાતે ગણી જુઓ, મોઢે ગણો, એટલે તમને કોન્ફિડન્સ આવશે. તમે ગભરાશો નહીં. એકવાર જો તમને કોન્ફિડન્સ આવી ગયો તો તમે પરીક્ષામાં બેઠા 7માંથી 7, 6માંથી 6 માર્ક્સ તમે લઈ આવશો જ. આઈ ગેરંટેડ. ઠીક છે? તો એકદમ મસ્ત મજાને જલસા સાથે લેખાત કરો, ભણ્યા જ કરો. ઠીક છે બાળકો? લખતા રહો, વાંચતા રહો, હસતા રહો. આ સાથે જ આપણે આની પછીના લેક્ચરમાં મળીશું નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. વંદે માતરમ.